મોરબીના મહેન્દ્રનગર ગામમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ કર્યો ચક્કાજામ। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। 5 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। 5 વર્ષથી અમારે મીઠું પાણી આવતું નથી બિલકુલ, અને અમે સ્વખર્ચે પોતાના ખર્ચે અમે ટાંકા નખાવી છીએ પાણીના। એક દિવસે રોજના 3000ના ટાંકા નાખી છીએ અમે, તોય છતાંય પાણી આવતું નથી અમારે। અને તોય છતાંય પછી અમે તો પાણી નથી આવતું એટલે અમે પર્સનલ પોતાના ખર્ચે ટાવરે બોર કરેલા છે। અને સોસાયટી કાનાભાઈએ પોતે બનાવેલી, ત્યારે કાનાભાઈ પોતે એમ કીધેલું મીઠું પાણી આવશે, કન્ટિન્યુ મીઠું પાણી આવશે, તો આજે કાનાભાઈ ક્યાં ગયા? આજે અમારા પ્રશ્નનું નિવારણ કેમ નથી આવતું? એમ જયારે વોટ લેવા હોય ત્યારે કાનાભાઈ આમ રાડો પાડીને આવે છે એમ। અને અત્યારે અમે નાના મોટા બધાની પરિસ્થિતિ સરખી નથી હોતી, કોઈને લાખ રૂપિયા પગાર નથી હોતો। આજે 3000નો ટાંકો નાખી છે ત્યારે 20000 પગારમાં પૂરું પાડવા વાળા વ્યક્તિ હોય છે એમાં, તો પછી એ લોકોનું શું એમ? અને આ પ્રશ્ન પાણીનું નિવારણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અમારે ચાલુ રહેશે। નથી અમારે સર્વિસ રોડ નથી જેવી થાય છે કે નેપાળ વાળી થાય છે। પાણીનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી પછી અમારે જો વિસાવદર જેવી પણ થશે, બરાબર છે? અને નહીં આવે ત્યાં સુધી આ આંદોલન નામ ચાલુ રહેશે ને રહેશે। અને અમારો પ્રશ્નનું હલ નહીં આવે ત્યાં સુધી, અને છોકરાઓને રોગ કેવા નીકળે? અમે પર્સનલ બોર કરાવ્યા, પર્સનલ પોતાના ખર્ચે અમે બોર કર્યા છે, બરાબર? તો એની અંદર પાણી બરાબર નીકળ્યું નથી, આવ્યું નથી પાણી। અમે તમે એમ જુઓ તો પીળું હળદર જેવું પાણી, અને છોકરાઓને રોગ થાય, અમને રોગ થાય, સ્કિનના રોગ થાય, બરાબર છે? તો અમારા લોકોને જવાનું ક્યાં? જ્યારે એ પરિસ્થિતિ અમારાથી સહન નથી થતી ત્યારે અમે આજે આ આંદોલન કર્યું। અમને આમ જનતાને પરેશાન કરવા યોગ્ય નથી લાગતું, બરાબર? પણ જ્યારે અમે ઓફિસે જઈ તો અમારું કોઈ સાંભળતું નથી, ત્યારે આ પ્રશ્ન અમારે કરવો પડે। સર્વિસ રોડ અમારે જોઈએ, બાળકોને સ્કૂલે મૂકવા જવા હોય તો અમારે સર્વિસ રોડની જરૂર છે, પંપની જરૂર છે ત્યાં। તો અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન આખી રાત કરવું પડશે ને તો અમે કરશું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।